એક જ શબ્દ આપ્યો સબરીબાઈ ને ગુરુ મતંગ ઋષિએ કે સબરી જા, તારે ઝૂંપડીએ રામ આવશે, મારો આશીર્વાદ છે, પણ મારો આદેશ, તું આમ ભજન ક્યારેય મુક્તિ નહીં. સીતારામ સીતારામ સીતારામ, ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ. આ મંત્રને ક્યારે છોડતી નહીં સબરી. સબરીએ કીધું કે ભાઈ તો કીધા કરે, આપણે કાંઈ ભજન નથી કરવું. તો આજ હું તમે આ કથા નો ગાય, સબરીની ઘરે રામ આવ્યો. શિષ્ય પાત્ર કોઈ પણ મંત્રનો અધિકારી આજ્ઞાકારી હોવો જોઈએ. એ વગર મંત્ર તમને ક્યારેય ફળ ન આપે. એટલા માટે તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે તમારા દ્વારા કરેલો મંત્ર જપ, તમારા દ્વારા કરેલી સાધના ભોગ વાસના કામનામાં ખર્ચાઈ જાય છે. ત્યારે ગુરુ દ્વારા મળેલો મંત્ર, ગુરુ દ્વારા મળેલી સાધના ઈશ્વરના દરબારમાં જમા થાય છે, યાની પરમાત્માના દરબારમાં જમા થાય. એ ખાતું પડાવે છે.